હેલો મિત્રો, તો આપણે બનાવી રહ્યા છીએ 14 બાય 14નો પિલર, એ પણ ઈંટ ભાંગ્યા વગર. આખી ઈંટનો 14નો પિલર બનાવવાનો છે. પહેલાં આ રીતે બધી ઈંટો મૂકી દેવાની, પછી દોરીથી જોઈ લેવાનું બધી બાજુ. વચ્ચે અડદિયું મૂકવાનું નથી, એમ વચ્ચે આખી ઈંટ આવી જશે. વિડીયો પૂરો જોજો તો તમને ગમશે. ચૌદ બાય 14નો વગર ભાંગે ઈંટ કમ્પ્લેટ 14 બાય 14નો બની જાય છે. ઈંટ પણ તોડવાની નથી. આ રીતની ઈંટો હાંધા કાપીને મૂકી દેવાની છે. વચ્ચે આ રીતનો આખી ઈંટ આવી જાય છે આમાં, અને આખો માલથી ભરી દેવાનું છે. ચીકણા માલથી, સારા માલથી ભરી દેવાનું, એટલે પરફેક્ટ આપણો 14 બાય 14નો પિલર થઈ જશે. ટેપથી જ માપી જોઈજો. 14 બે બાજુ 14 14 થઈ જાય છે, અને કાટખૂણો 19નો થાય છે.